गुड मॉर्निंग, जय श्री कृष्ण। लास्ट लेक्चर में આપણે પ્રક્ષિપ્ત ગતિને રિલેટેડ ઘણા બધા સૂત્રો વિશે ચર્ચા કરી અને એને રિલેટેડ બે ઉદાહરણ બી આપણે કમ્પ્લીટ કર્યા હતા। 45ના ખૂણે ઉદાહરણ નંબર 7 સમાન તફાવત ધરાવતા બે જે ખૂણા મળે એના માટેની અવધિ સમાન હોય એવું આપણે સાબિત કર્યું। ઉદાહરણ નંબર 7 ઉદાહરણ નંબર 8 જેની અંદર મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે બરાબર છે અવરોધને પથ્થર કેટલા સમયમાં જમીન ઉપર પડશે એ ઉદાહરણ નંબર 8ની ચર્ચા કરી। ત્યારબાદનું જે ઉદાહરણ છે ઉદાહરણ નંબર 9 જે પણ સૂત્રો આવડે છે તો ફટાફટ જવાબ મળી જાય એ પ્રકારનું આપેલું છે। ઉદાહરણ 9ની અંદર સમક્ષ ક્ષિતિજ સાથે 30ના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે। સમક્ષિતિજ સાથેનો જે ખૂણો છે એ આપેલો છે આપણને 30 એટલે થીટા બરાબર 30। આકૃતિની કોઈ જરૂર નથી અને 28 મીટર પર સેકન્ડના વેગથી એટલે પ્રારંભિક વેગ યુ બરાબર આપેલું 28 મીટર પર સેકન્ડ। પહેલો પ્રશ્ન છે બોલ માટે મહત્તમ ઊંચાઈ। બોલ માટે મહત્તમ ઊંચાઈ કાલે ભણ્યા આપણે બોલ માટે મહત્તમ ઊંચાઈ h બરાબર યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2g। તો યુ આપેલો છે આપણને 28નો વર્ગ એટલે 28 ગુણ્યા 28, થીટા છે 30 એટલે સાઇન 30 સાઇન સ્ક્વેર 30 અને છેદમાં 2 ગુણ્યા જી 9.8। 28 ગુણ્યા 28 ગુણ્યા સાઇન 30 એટલે 1/2 તો 1/2નો વર્ગ થઈ જશે એટલે એ થઈ જાય 4 છેદમાં 2 ગુણ્યા 98/10 એટલે છેદનો છેદ 10 હોઈ જાય અંશમાં। છેદ ઉડાડીએ આપણે 4 સત્તાને 28, 14 સત્તા 98 અને 14 દુ 28, આ બે આરે કેન્સલ થઈ જાય બરાબર જવાબ મળે છે 10। મહત્તમ ઊંચાઈ મેળવી 10 મીટર। માત્ર સૂત્રની અંદર કિંમત જ મૂકવાની છે। નંબર 2 છે તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય। તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય મતલબ કયો સમય થાય? ઉડ્ડયન સમય। ઉડ્ડયન સમય તો ઉડ્ડયન સમય TF બરાબર 2u સાઇન થીટાના છેદમાં g। તો 2 ગુણ્યા 28 ગુણ્યા સાઇન 30 છેદમાં 9.8। ફરી પાછું સાદુરૂપની અંદર 2 ગુણ્યા 28 ગુણ્યા સાઇન 30 એટલે 1/2 છેદમાં 98/10 એટલે છેદનો છેદ અંશમાં। આ બે આરે કેન્સલ થઈ જાય। 14 દુ 28 અને 14 સત્તા 98, 10 દુ 20/7, 20/7 એટલે 2.857। આ મળે છે આપણને ઉડ્ડયન સમય આટલી સેકન્ડ। 2.857 મતલબ 2.9 લખવું હોય તો લખી શકાય 2.9 સેકન્ડ। ત્યારબાદનો પ્રશ્ન છે આપણી સામે ત્રીજો પ્રશ્ન। એમાં ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે અંતરની ગણતરી। જે બિંદુએ પડે છે ફેંકો છે જ્યાંથી અહીંથી ફેંકીએ છીએ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે એટલે આ અંતર થાય તો આ અંતરને આપણે શું કહીએ છીએ? અવધિ r। આકૃતિની અંદર પદાર્થને આપણે ફેંકીએ છીએ કેટલા ખૂણે ફેંકવામાં આવ્યો છે? 30ના ખૂણે ફેંકવામાં આવ્યો છે। તો 30ના ખૂણે ફેંકવામાં આવ્યો ત્યારે પ્રાપ્ત કરેલી આ મહત્તમ ઊંચાઈ h જે આપણે મેળવી લીધી। ઉડ્ડયન સમય એટલે તે સ્તરે પાછો પડે બરાબર અહીંથી અહીંયા માટેનો સમય 2u સાઇન થીટા અપોન g અને છેલ્લું પૂછ્યું છે જે બિંદુએ પડે છે તે બિંદુ સુધીનું અંતર એટલે અવધિ થાય તો અવધિ r બરાબર યુ સ્ક્વેર સાઇન 2 થીટાના છેદમાં g। તો યુ સ્ક્વેર છે આપણી પાસે 28 ગુણ્યા 28
અને સાઈન અહીંયા થીટા 30 મૂકીએ તો થઈ જાય 30 દુને 60 ને છેદમાં જી 9.8 28 ગુણ્યા 28 ગુણ્યા સાઈન 30 એટલે √3 છેદમાં 2 98 છેદમાં 10 એટલે છેદનો છેદ અંશમાં 14 દુ 28 14 7 98 આ બે આરે કેન્સલ 7 ચોકુ ને 28 10 4 40 ગુણ્યા √3 એટલે 1.73 40 ગુણ્યા 1.73 તો 69 પોઈન્ટ સમથિંગ જવાબ આવે બરાબર છે 69.28 મીટર 69.28 મીટર આ થઈ ગયું અંતર અવધિ જે પૂછ્યું છે તો એકદમ સરળ પ્રશ્ન છે માત્ર જે કાંઈ રકમ છે એના આધારે સૂત્ર મૂકવાનું અને સૂત્રની અંદર કિંમત તો અહીંયા ઉદાહરણ 9 કમ્પ્લીટ થઈ જાય છે ત્યારબાદ આના જેવા 2-4 દાખલાઓ આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલા હોય તો એ ટેક્સ્ટબુકની અંદરની વાત કરીએ તો દાખલા નંબર 15માં દાખલાની અંદર 15-16 આ બે આ પ્રકારના દાખલાઓ આપેલા છે આપણને એટલે દાખલા નંબર 15 ઉપર ચર્ચા કરીએ તો 15માં દાખલાની અંદર રકમ છે આપણી સામે એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે છત 25 મીટર ઊંચી છે સ્વાધ્યાયની અંદર 15મો દાખલો છે 25 મીટર ઊંચી છે 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે છતને અથડાયા વગર વેગ આપેલો છે u 40 મીટર પર સેકન્ડ અને છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે મહત્તમ સમક્ષિતિજ અંતર છતને અથડાયા વગર પસાર થાય તે રીતે આપણને પૂછવામાં આવ્યું છે મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે થશે અવધિ જી લઈ લેશો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો એચ અને યુના આધારે તમારે મહત્તમ ઊંચાઈ સૂત્ર વિચારવું પડે મહત્તમ ઊંચાઈ એચ બરાબર યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2g એચ આપેલો છે 25 યુ સ્ક્વેર 40 ગુણ્યા 40 છેદમાં 2 ગુણ્યા જી 9.8 લઈને કર્યો કે 10 લઈને કરો કોઈ પ્રોબ્લેમ થશે નહીં g 9.8 અને એને ગુણ્યા સાઇન સ્ક્વેર થીટા તો સાઇન સ્ક્વેર થીટા આપણે સૂત્રનો કરતા બનાવવાનો થાય સાઇન સ્ક્વેર થીટા બરાબર 25 ગુણ્યા 2 ગુણ્યા 9.8 અને છેદમાં 40 ગુણ્યા 40 સાદરૂપ આપી દેવાનું રહીએ 5 5 5 8 40 5 5 5 8 40 19.6 ભાગ્યા 64 19.6 ભાગ્યા 64 અને જેની કિંમત આપણને બરાબર છે 0.362 0.3062 આ મળે છે સાઇન સ્ક્વેર થીટા હવે અહીંયાથી દાખલો બે રીતે કરી શકીએ આપણે થીટા મેળવીને પણ કરી શકીએ અને થીટા ન થીટા મેળવવો હોય તો આનું વર્ગમૂળ કાઢી લ્યો બરાબર છે એટલે જેના આધારે સાઇન થીટા અને થીટા ઉપરથી તમારે ટેબલમાં જોવું પડે કે મૂલ્ય ક્યાં મળે છે અને થીટા નથી મેળવવો તમારે મેળવવાનું છે અવધિ તો અવધિ મેળવવા માટે અંતર આર બરાબર યુ સ્ક્વેર સાઇન 2 થીટાના છેદમાં જી તો જેની અંદર યુ સ્ક્વેર આપણે જાણીએ સાઇન 2 થીટા એટલે લખીએ ગઈ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટાના છેદમાં જી તો અહીંયાથી સાઇન સ્ક્વેર થીટાનું વર્ગમૂળ કાઢી નાખો એટલે સાઇન થીટા મળી જાય આપણને તો સાઇન થીટાની આ જે કિંમત છે
એ વર્ગમૂળ કાઢવાનું થશે 0.3062 વર્ગમૂળ, અને એના ઉપરથી આપણે cos સ્ક્વેર થીટા પણ મેળવવાનું છે, કારણ કે કોસની કિંમત પણ જોઈએ. તો cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો સાઇન સ્ક્વેર થીટા એટલે 0.3062, તો 0.6937 cos સ્ક્વેર થીટા. આ બે કિંમતના વર્ગમૂળ કાઢવાના છે, સાઇન થીટાનું વર્ગમૂળ અને કોસ થીટાનું વર્ગમૂળ. સાઇન સ્ક્વેર થીટાનું વર્ગમૂળ કેલ્સીની અંદર તમારે બનાવવાનું થાય. તો સાઇન થીટાનું વર્ગમૂળ સાઇન સ્ક્વેર થીટા બરાબર એક કિંમત છે, કિંમત મળે 0.5534 ને 0.8329. આ વર્ગમૂળ કાઢશો તો 0.5534 અને અહીંયા 0.8329. આ જે બે કિંમતો મળે છે અહીંયા મૂકી દેવાની રહે. તો યુ તમારી પાસે છે 40નો વર્ગ એટલે 40 ગુણ્યા 40 ગુણ્યા 2 ગુણ્યા 0.5534 ગુણ્યા 0.8329 છેદમાં 9.8. તો ફાઇનલી આ ગુણાકાર કરી સાદુરૂપ આપી દો, છેદ ઉડાડી દો, બરાબર છે. સાદુરૂપ આપતા જવાબ મળશે 150.5 મીટર. બે રીતે થાય. અહીંથી તમે થીટા મેળવીને પણ કરી શકો. જો અહીંથી થીટા મળી જાય તો એ થીટા સીધો અહીંયા મૂકવાનો અને એના આધારે થીટા ડબલ થાય, અને એ મૂલ્ય તમારે ટેબલમાં જોવું પડે. અહીંયા ટેબલની જરૂર ના પડે, કહેવાનો મતલબ છે. વગર ટેબલે દાખલો થઈ જાય. બરાબર છે. સાઇન સ્ક્વેર થીટા ઉપરથી સાઇન થીટા, અને સાઇન સ્ક્વેર ઉપરથી કોસ સ્ક્વેર, અને કોસ સ્ક્વેર ઉપરથી કોસ થીટાના સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો પણ ચાલે. બે રીતે દાખલાને ગણી શકાય એવું છે. ત્યાર પછીનો દાખલો છે દાખલા નંબર 16. 16મા દાખલાની અંદર સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 16. ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. 100 મીટર જેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કીધું છે. તો આ ખેલાડીને આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે? 100 મીટર જેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કીધું છે. મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે થાય અવધિ. તો અવધિ r બરાબર યુ સ્ક્વેર, આપણે ભણી ગયા સાઇન 2 થીટા અપોન જી. મહત્તમ સમક્ષિતિજ અંતર માટે થીટા 45 થાય એવું આપણે ભણાવ્યું ત્યારે r બરાબર આર મેક્સિમમ. તો થીટા 45 સાઇન 90 1 થઈ જાય, અને તેથી આર મેક્સિમમ બરાબર થઈ જાય યુ સ્ક્વેર અપોન જી. તો આ અંતર આપ્યું છે 100. યુ સ્ક્વેર અપોન જી બરાબર 100. સમીકરણ નંબર 1. હવે વાત છે ઊંચાઈ મેળવવાની. તો તમારી પાસે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2AD. આપણને એટલો ખ્યાલ આવી જાય મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ 0 થઈ જાય એટલે v બરાબર 0, a બરાબર માઇનસ જી અને d એટલે h. તો 0 માઇનસ યુ સ્ક્વેર બરાબર 2 ઇન્ટુ માઇનસ જી ઇન્ટુ h. તો h બરાબર યુ સ્ક્વેર અપોન 2g. યુ સ્ક્વેર બાય 2g છે તમારી પાસે 100/2. સમીકરણ 1 પરથી તો બરાબર જવાબ મળશે 50 મીટર. ઊંચાઈ પૂછી હતી આપણને, બરાબર છે. આ દડો જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકાશે? 50 મીટર ઊંચાઈ સુધી ફેંકી શકાશે. ત્યાર પછીનો દાખલો છે આપણી સામે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 25. 17, 18 જે છે એ ટોપિક એક છેલ્લો બાકી છે, એના આધારે છે 20, 21, 22 આ બધા થઈ ગયા છે, બરાબર છે. અને છેલ્લે 25મો દાખલો એક વિમાન પૃથ્વીથી 3400 મીટર ઊંચાઈએ ઉડી રહ્યું છે. પૃથ્વી મતલબ જમીન પરનું આ જે બિંદુ છે એનાથી અહીંયાથી આ વિમાન છે, બરાબર છે, એ 3400 મીટર ઊંચાઈએ ઉડી રહ્યું છે. આ જે ઊંચાઈ આપેલી છે આપણને 3400 મીટર.
જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન, પૃથ્વી પરનું અવલોકન બિંદુ આવો છે, 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30નો ખૂણો બનાવતું હોય, મતલબ વિમાન છે એ આ રીતે ઉડે છે, બરાબર છે, અને 10 સેકન્ડમાં આ જે ખૂણો છે એ ખરેખર કેટલો બનાવે છે? 30નો ખૂણો બનાવે છે. 10 સેકન્ડમાં અહીંયાથી અહીંયા પહોંચે ત્યારે આ જે ખૂણો છે, વિમાન એ બિંદુથી ક્યાં પહોંચે? બી બિંદુ ઉપર પહોંચે ત્યારે જે ખૂણો બનાવે છે એ કેટલો બનાવે છે? 30. એવું આપણે કીધું છે. તો વિમાનની ઝડપ કેટલી? વિમાનની ઝડપ આપણે મેળવવાની છે. વિમાનની ઝડપ કેટલી? આ પ્રશ્નને સમજવા માટે આપણે આ એક ઓ બિંદુમાંથી એ બી ઉપર શું દોરી દઈએ છીએ? લંબ દોરી દઈએ છીએ. ઓ બિંદુમાંથી એ બી ઉપર લંબ દોરશું, બરાબર છે. તો ખૂણો જે છે એ આ બી કેટલો થઈ જાય? 15. અને આ બાજુ વિચારો તો પણ કેટલો થઈ જાય? 15. ધારો કે ઓ છે એ અવલોકન બિંદુ છે જે અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30નો ખૂણો બનાવે છે, એવું આપણને રકમમાં કીધું છે. તો એ સમજવા માટે આપણે ઓ બિંદુમાંથી એ બી ઉપર લંબ દોરીએ છીએ અને નામ સી આપી દઈએ છીએ. તો ઓસી લંબ એ બી છે, જેથી કરીને માપ ખૂણો એ ઓ સી બરાબર બીઓસી, એઓસી બરાબર બીઓસી, એઓસી અને બીઓસી બરાબર થઈ જશે 15. તો જેના આધારે આકૃતિ પરથી tan 15 બરાબર સામેની બાજુ એટલે થશે એસી અને પાસેની બાજુ એટલે ઓસી, એસીના છેદમાં ઓસી. તો tan 15નું મૂલ્ય તમારે ટેબલમાં જોવું પડશે. tan 15ની કિંમત tan 15 તમને મળે 0.2679, 0.2679. એસી આપણે મેળવવા છે. ઓસી તમારી પાસે કેટલા મીટર ઊંચાઈ ઉડે? 3400. તો એસી બરાબર 3400 ગુણ્યા 0.2679 જે 910.86 મીટર ગુણાકાર કરો એટલે એસી મેળવો. જેટલો એસી છે એટલો જ બીસી થશે. તો એ ટોટલ એ બી બરાબર 2AC 2 ગુણ્યા 910.86. $1821.72 એ બી બરાબર. તો ટોટલ અંતર એ બી આવી ગયો. સમય આપણી પાસે છે 10 સેકન્ડ. સમય છે 10 સેકન્ડ. તો વિમાનની ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર તમારી પાસે આવી ગયું 1821.72 છેદમાં સમય 10 સેકન્ડ. તો 182.1 મીટર પર સેકન્ડ. વિમાનની ઝડપ તમારે મેળવવાનું હતું. વિમાનની ઝડપ કેટલી? તો વિમાનની ઝડપ થશે 182.1 મીટર પર સેકન્ડ. ત્યાર પછી વધારાના સ્વાધ્યાયની અંદર 2 દાખલાઓ સારા આપેલા છે. 29મા દાખલાની ચર્ચા કરીએ. એમાં MCQ લેવલે પૂછી શકાય એ પ્રકારનો પ્રશ્ન ખરો નીટની અંદર. બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30ના ખૂણે છોડેલી ગોળી જમીનને 3 કિલોમીટર દૂર અથડાઈ છે. બંદૂકમાંથી છૂટેલી ગોળી 30ના ખૂણે એટલે θ બરાબર 30 જમીનને 3 કિલોમીટર દૂર અથડાઈ છે.
तो 3 કિલોમીટર એ આપેલું છે આપણને જમીનને, એટલે સમક્ષિતિજ અંતર મતલબ અવધિ થશે એ. તો પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય ઉપર ગોળી મારી શકે કે નહીં, એવો પ્રશ્ન આપણને પૂછ્યું. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય ઉપર ગોળી મારી શકીએ કે નહીં એવું પૂછ્યું છે. તો ગણતરી કરીને જણાવો. સૌથી પહેલાં તો અવધિ આર બરાબર આપણે u² sin 2θ ના છેદમાં g. થીટા આપેલો છે અને આર આપેલો છે. આર 3 કિલોમીટર મતલબ થઈ જાય 3000 u² g અને સાઈન 30 દુને 60. 30 દુ 60 એટલે થઈ જાય √3/2 u² બરાબર 3 દુ 6000 ના છેદમાં √3. આ થઈ જાય સમીકરણ 1. હવે મહત્તમ અવધિ મેળવીએ તો એના ઉપરથી ખ્યાલ આવી જાય કે ક્યાં સુધી આપણે બરાબર છે ગોળી મારવાનું શક્ય બને. તો એના માટે આપણે વિચારી શકીએ મહત્તમ અવધિ આર મેક્સિમમ બરાબર સૂત્ર છે આપણી પાસે u²/g. તો u²/g આપણી પાસે રેડી છે 6000/√3 બરાબર છે. એટલે એનું સાદરૂપ આપી દો 6000/√3. તો એ જે કિંમત મળશે આપણને 3464.2 મીટર મતલબ 3.46 કિલોમીટર. તો એટલો આઈડિયા આવી જવો જોઈએ આપણને કે મહત્તમ તમે ક્યાં સુધી ગોળી મારી શકશો, 3.46 કિલોમીટર સુધી બરાબર હશે. તો ત્યાં સુધીનું લક્ષ્ય તમે કમ્પ્લીટ કરી શકશો. કહેવાનો મતલબ તમારું લક્ષ્ય પૂરું થાય. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય ઉપર ગોળી મારી શકાશે. મહત્તમ ક્યાં સુધી મારી શકશો તમે? 3.46. એનાથી વધારે શક્ય નથી. હું તમને એમ પૂછું 4 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય ઉપર ગોળી મારી શકે તો પણ શક્ય નથી. હા, એમ પૂછવામાં આવે 3 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય ઉપર ગોળી મારી શકશે તો આ 3.46 છે. તો 3 એની અંદર આવી જાય તો 3 કિલોમીટર આવેલા લક્ષ્ય ઉપર તમે ગોળી મારી શકશો. એટલે અહીંયા બરાબર છે 5 કિલોમીટર ઇઝ ગ્રેટર દેન 3.46 કિલોમીટર, જેના કરતાં વધી જાય છે. તેથી 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારવાનું શક્ય નથી. આપણને એવું પૂછ્યું છે ગોળી મારવાનું શક્ય છે કે નહીં, તો 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય ઉપર ગોળી મારવાનું શક્ય નથી. ચાલો, ત્યાર પછીનો દાખલો છે 30મો દાખલો. એક ફાઇટર જેટ પ્લેન 1.5 કિલોમીટર ઊંચાઈ પર 720 કિલોમીટર પર અવરની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. આ જમીન ઉપરનું બિંદુ છે. અહીંયાથી 1.5 કિલોમીટર ઊંચાઈ પર આ ફાઇટર પ્લેન, જેને બિંદુ એ કહી દીધું છે, એ ઉડી રહ્યું સમક્ષિતિજ દિશામાં બરાબર છે. કેટલી ઝડપથી? તો 720. તો પ્લેનની ઝડપ વીપી બરાબર 720 કિલોમીટર પર અવર આપ્યું છે. 720 ગુણ્યા 1000/3600. 36 દુ 72 ને 50 દુ 100 બરાબર થઈ જાય 36 દુ 72 એટલે અહીંયા થઈ જાય 10 અને અહીંયા 2 તો 50 દુ ને 100. ફરીથી રિપીટ કરી દઈએ. 720 ગુણ્યા 1000/3600. એક અહીંયા કેન્સલ કરી દો, એક અહીંયા, અને 36 દુ 72 એટલે 100 ગુણ્યા 2 બરાબર 200 મીટર પર સેકન્ડ. પ્લેનની ઝડપ મળે છે 200 મીટર પર સેકન્ડ. 200 મીટર પર સેકન્ડની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થાય તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી 600 મીટર પર સેકન્ડની ઝડપથી છોડેલ ગોળો ફાઇટર પ્લેન સાથે અથડાય.
હવે ઘોડો ફાઇટર પ્લેન સાથે 600 મીટર પર સેકન્ડ એટલે ઘોડાની ઝડપ અને ગોળીની ઝડપ યુ બરાબર 600 મીટર પર સેકન્ડ. હવે ફાઇટર પ્લેન બરાબર છે આટલી ઊંચાઈ ઉડી રહ્યું છે તો એ આની સાથે કેટલો ખૂણો બનાવે, બરાબર કેટલો ખૂણો રાખીએ, બરાબર છે કે જેથી પ્લેન જે છે એ ઝડપથી છોડેલ ઘોડો ફાઇટર પ્લેનને અથડાય. અને બીજું પૂછ્યું છે ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેનને ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળીથી બચી શકે. એટલે લઘુત્તમ ઊંચાઈ મેળવવાની છે, ઊંચાઈ કેટલી જેથી ગોળીથી બચી શકાય. 1.5 કિલોમીટરે ઉડે હવે અહીંથી ગોળી છોડવામાં આવે, બરાબર તો એ કેટલા કિલોમીટર ઉડતું હોય તો જેથી કરીને ગોળીથી બચી શકે એ ઊંચાઈ આપણે મેળવવાની છે. તો ધારો કે આપણે એક આવો બિંદુ આગળથી શિરોલંબ સાથે થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરેલી ગોળી, કેટલા ખૂણે પ્રક્ષિપ્ત કરી છે, થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરેલી ગોળી ટી સમયે ક્યાં પહોંચે છે, બિંદુ બી આગળ પહોંચે છે. અહીંથી પ્રક્ષિપ્ત કરેલી ગોળી ટી સમયે બિંદુ બી આગળ પહોંચે છે. તો તમને એ કહેવામાં આવ્યું છે કે ગોળી વિમાન સાથે અથડાય કેટલી 600 મીટર પર સેકન્ડની ઝડપથી. તો અથડાય ક્યારે, તો કે ગોળીએ સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર, ગોળીએ સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર બરાબર શું થઈ જાય, વિમાને સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર, ગોળીએ સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર બરાબર થઈ જાય વિમાને સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. તો આ થીટા છે જેની હારે થીટા બને એ થઈ જશે કોસ થીટા, એટલે યુ કોસ થીટા ના થશે તમારો યુ સાઇન થીટા. તો સમક્ષિતિજ દિશામાં ગોળીએ કાપેલું અંતર કેવું હોય તો થઈ જશે એટલે એની ઝડપ યુ સાઇન થીટા, નહીં યુ કોસ થીટા નહીં આવે અહીંયા, અત્યાર સુધી યુ કોસ થીટા, અહીંયા શું આવશે યુ સાઇન થીટા, અને ઝડપ ગુણ્યા સમય એટલે યુ સાઇન થીટા અને એને ગુણ્યા ટી. એટલા જ સમયમાં વિમાને કાપેલું અંતર એટલે વીપી ઇન્ટુ ટી. તો યુ તમારી પાસે છે 600 ગુણ્યા સાઇન થીટા, ટી ટી કેન્સલ થઈ જાય અને વીપી તમારી પાસે છે 200. સાઇન થીટા બરાબર 200/600 અને તેથી સાઇન થીટા બરાબર 1/3. તો એના આધારે 0.3333 સાઇન થીટા બરાબર, તો થીટા બરાબર મળે છે 19.5 અંશ સેલ્સિયસ. જે થીટા મળી ગયો, થીટા બરાબર 19.5. શિરોલંબ સાથે કેટલા ખૂણે ફેંકાય કે જેથી એ વિમાન સાથે અથડાય, બરાબર છે. તો 19.5ના ખૂણે ફેંકવામાં આવે તો એ વિમાન સાથે અથડાય. ત્યાર પછી બીજો પ્રશ્ન એમાં પૂછ્યો છે ફાઇટર પ્લેને પાયલોટે લઘુત્તમ ઊંચાઈ, તો લઘુત્તમ ઊંચાઈ ટી સમયમાં ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, ટી સમયમાં ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h બરાબર યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2g. સૂત્ર થઈ જાય યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2g. હવે આ થીટા છે એ તો આપણે કેવો થીટા ગણતા હોય તો સમક્ષિતિજ હારે જે ખૂણો બને એ ગણવાનો હોય. અહીંયા આ થીટા છે તો સમક્ષિતિજ હારેનો ખૂણો છે એ ખરેખર કેટલો થઈ જાય 90 - થીટા. એટલે અહીંયા સાઇન સ્ક્વેર થીટા ડેશ લખશું અને એ થીટા એટલે સાઇન સ્ક્વેર 90 - થીટા અને છેદમાં 2g. તો યુ સ્ક્વેર સાઇન છે એનું 90 - થીટા એટલે થઈ જાય કોસ સ્ક્વેર થીટાના છેદમાં 2g. તો તમારી પાસે સાઇન થીટા છે એના ઉપરથી તમે કોસ મેળવી શકો છો. અહીંયા સાઇન સ્ક્વેર એટલે કે કોસ સ્ક્વેર થીટા બરાબર 1 - સાઇન સ્ક્વેર થીટા, 1 - 1/9 બરાબર થઈ જાય 8/9 એટલે આ મળી ગયું કોસ સ્ક્વેર થીટા. અને યુ સ્ક્વેર 600 × 600 કોસ સ્ક્વેર થીટા 8/9નો વર્ગ એટલે 2 વખત 8/9 છેદમાં 2 × 9.8. તો આ સાદુરૂપ આપી દો તો h બરાબર ફાઇનલ આન્સર મળી જાય આપણને જી 9.8
ને બદલે 10 લીધેલો છે, g બરાબર 10 કીધેલું છે આપણને, g બરાબર 10. એક અહીંયા કેન્સલ કરી દો, આ 2 4 8, 3 તેરી 9, 20 તેરી 60, cos સ્ક્વેર જ કેટલો છે આપણી પાસે 8/9, એટલે ખાલી 8/9 જ આવશે. ફરીથી રિપીટ કરી દઈએ. કોસનો આપણે 8/9 બે વખત લખી દીધા હતા. યુ સ્ક્વેર એટલે 600 × 600 અને કોસ સ્ક્વેર જ કેટલો છે 8/9 છે, અને 2 × g 10 લેવાનો છે. આ 2 4 8 બરાબર છે. ત્યારબાદ 3 તેરી 9, 20 તેરી 60, 200, 2 દુ 4 દુ 8 દુ ને 16,000 મેળા બરાબર, એટલે 16 × 10⁻³ મીટર બરાબર થઈ જાય 16 કિલોમીટર. મતલબ 16 કિલોમીટર ઊંચાઈ જ્યારે પ્લેન ઉડતું હશે તો ગોળી એની હારે અથડાશે નહીં. હવે અહીંયા તો આપણને ટી સમયે પ્લેન જે છે એ કેટલી મીટર ઊંચાઈ કીધું છે, 1.5 કિલોમીટર ઊંચાઈ ઉડે છે. પરંતુ ટી સમયે પ્લેન 1.5 કિલોમીટર ઊંચાઈએ છે, તેથી ગોળી છે એ વિમાન સાથે અથડાશે નહીં. ગોળી વિમાન સાથે અથડાશે નહીં. 16 કિલોમીટરે બરાબર છે મળે છે ઊંચાઈ, તો 16 કિલોમીટર ઊંચાઈ ગોળી એની હારે અથડાશે નહીં. આપેલી જે ઊંચાઈ છે એ 1.5 કિલોમીટર છે. તો લગભગ પ્રક્ષિપ્ત ગતિને રિલેટેડ જે કંઈ દાખલાઓ છે એ બધા દાખલાઓ અહીંયા પૂરા થઈ જાય છે ટેક્સ્ટ બુકની અંદરના. એક જ ટૉપિક આની અંદર આપણે બાકી રહ્યો છે છેલ્લો, બરાબર છે, નિયમિત વર્તુળ ગતિ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. એટલે આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. હજુ આને રિલેટેડ થોડા ઘણા MCQ વિશે આપણે ચર્ચા કરીશું. પ્રક્ષિપ્ત ગતિના છે, બરાબર, આખા ચેપ્ટરમાં જે કાંઈ થિયરી કરી છે એને રિલેટેડ નીટની અંદર પૂછાયેલા અમુક પ્રશ્નો છે જે મેઇનમાં પૂછાયેલા એકાદા લેક્ચરમાં આપણે એવી ચર્ચા કરીશું. ત્યારબાદ પ્રક્ષિપ્ત ગતિને રિલેટેડ આપણે વધારાના થોડાક પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ કે આની અંદર બીજા કયા પ્રકારના પ્રશ્નો બનાવી શકાય. આપણી સામે એક પ્રશ્ન છે, t બરાબર 0 સમયે કોઈ એક પદાર્થ u જેટલા વેગથી સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે ફેંકવામાં આવે, થીટા ખૂણે. મતલબ કન્સેપ્ટલી તો આવું જ છે, u જેટલા વેગથી સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે ફેંકવામાં આવે, થીટા ખૂણે. તો સમાન ઊંચાઈના બે બિંદુઓ અનુક્રમે t બરાબર 1 અને t બરાબર 3 સેકન્ડે, સમાન ઊંચાઈના બે બિંદુઓ, મતલબ આપણે આવું વિચારીએ કે આ સમાન ઊંચાઈના બે બિંદુઓ, અહીંથી આ ઊંચાઈના ઊંચાઈ, તો t બરાબર 1 સેકન્ડ અહીંયા હોય દાખલા તરીકે, 3 સેકન્ડ અહીંયા, ત્યારે ઊંચાઈ કેવી કીધી છે આપણને, સમાન. તો પ્રાપ્ત થયેલી મહત્તમ ઊંચાઈ જે આપણે મેળવવાની છે. તો અહીંયા આપણે વિચારવાનું થાય, આપણે ભણ્યા શિરોલંબ ગતિ, થીટા ખૂણે ફેંકવામાં આવે સમાન ઊંચાઈની વાત છે આપણે, એ મહત્તમ ઊંચાઈ જોઈએ. તો અહીંયા શિરોલંબ ગતિ, તો શિરોલંબ ગતિમાં બરાબર છે આપણી પાસે જે s બરાબર ut પ્લસ 1/2 at². શિરોલંબ એટલે y અક્ષની દિશામાં સ્થાનાંતર, એટલે y બરાબર થઈ જાય uy t અને -1/2 gt². બરાબર છે. તો અહીંયા આપણને t બરાબર 1 સેકન્ડ પ્રાપ્ત કરેલી ઊંચાઈ અને t બરાબર 3 સેકન્ડે પ્રાપ્ત કરેલી ઊંચાઈ સમાન કીધી છે. તો y મતલબ ઊંચાઈ જ સમજવાનું છે, uy ઇન્ટુ t એટલે 1 -1/2 g ઇન્ટુ t એટલે 1/2. તો uy -1/2 g. એ જ રીતે અહીંયા પણ y બરાબર uy ઇન્ટુ t એટલે ત્યાં 3 સેકન્ડ -1/2 g ઇન્ટુ 3/2.
3uy માઇનસ 9/2g થઈ જાય 9/2 3નો વર્ગ. આ ઊંચાઈ સમાન આપી છે એટલે આ બેને સરખાવી દો તો uy માઇનસ 1/2g બરાબર 3uy માઇનસ 9/2g. આના બાજુ લઈ લો, આના બાજુ લઈ લો તો 9/2g માઇનસ 1/2g બરાબર 3uy માઇનસ uy. અહીંયા છેદરખો છે એટલે 8g/2 બરાબર 2uy અને તેથી uy બરાબર 8gના છેદમાં 2 દુને 4 2g અને g એટલે 10 બરાબર 20 મીટર પર સેકન્ડ. uy મળી ગયો. આપણને કીધું છે ત્યારે પ્રાપ્ત થયેલી મહત્તમ ઊંચાઈ y બરાબર ઊંચાઈ h બરાબર uy²/2g. uy²/2g. આ કેના ઉપરથી નવી કોઈ વાત નથી. આ આપણે તમને કીધું હતું બરાબર છે 2gh, જેની અંદર અંતિમ વેગ જે છે પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ વેગ 0 થઈ જાય એટલે u² બરાબર 2gh અને u મતલબ ત્યાં આપણે શિરોલંબ દિશામાં કાપેલું અંતર મતલબ થઈ જાય uy. તો uy તમારી પાસે છે 20/20/2/10 બરાબર થઈ જાય 20 મીટર. મહત્તમ ઊંચાઈ જવાબ મળશે આપણને 20 મીટર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે આપણી સામે. 3 મીટરના સમક્ષિતિજ અંતર કાપવા માટે પથ્થરને ફેંકવામાં આવે છે ત્યારે પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ છે 7 મીટર પર સેકન્ડ. તો તેને કયા ખૂણે ફેંકવો જોઈએ, કેટલા ખૂણે ફેંકવામાં આવે, આ ઝડપ આપી દીધી છે આપણને. આ ખૂણો આપણે મેળવવાનો છે બરાબર છે. અને સમક્ષિતિજ અંતર જે આપેલું છે આપણને 3 મીટર. તો સીધું જ આપણે સમક્ષિતિજ અંતર એટલે અવધિ r બરાબર u² sin 2θના છેદમાં g. તો r છે 3, u 7 મીટર પર સેકન્ડ એટલે 7 × 7 × sin 2θના છેદમાં g. અહીંયા 9.8 g છે એ 9.8 આપેલું નથી એટલે. તો sin 2θ બરાબર 3 × 9.8 એટલે છેદમાં 10, 7 × 7 77 49 દુ 98 3 દુ 6/10 sin 2θ. તો 0.6 તમારે ટેબલમાં સાઇનના ટેબલમાં જોવાનું થાય જે તમને sin 37 મળશે. sin 2θ બરાબર થઈ 2θ બરાબર 37 અને θ બરાબર થઈ જાય 18.5. કેટલા ખૂણે ફેંકવો જોઈએ તો 18.5ના ખૂણે ફેંકવામાં આવે બરાબર છે. તો 3 મીટરનું સમક્ષિતિજ અંતર કાપવા માટે પથ્થરને ફેંકવા ત્યારે એની ઝડપ તમને 7 મીટર પર સેકન્ડ. બીજો ખૂણો એમાં તમે કહી શકો. બીજો ખૂણો તમારે કેવો હોય, બે જવાબ શક્ય બનાની અંદર 90 - θ કરો જે θ મળ્યો છે તો 90 - 18.5 એ જવાબ મળશે 71.5. તો અન્ય ખૂણો તમે 71.5 લઈને અહીંયા કરો તો પણ તમને બરાબર છે અવધિ કેટલી મળશે, 3 જે આપી દીધી એ 3 જ મળે. કહેવાનો મતલબ આની અંદર બે જવાબ શક્ય બને. θ 18.5 જવાબ સાચો છે અને 71.5 બી સાચો છે. બે જવાબ લખી શકાય એની અંદર. અન્ય જવાબ લખવો છે તો આ પણ થાય. 90માંથી જે ખૂણો મળ્યો છે બાદ કરી નાખો, બે માટે જવાબ એક જ થાય. ત્યારબાદ બીજો 7 મીટર પર સેકન્ડ હોય પ્રક્ષિપ્ત વેગ તો મહત્તમ સમક્ષિતિજ અંતર. બીજો પ્રશ્ન છે મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે r મેક્સિમમ બરાબર થઈ જાય અવધિ મહત્તમ સમક્ષિતિજ u²/g. તો u તમારી પાસે 7 × 7 છેદમાં 9.8 છેદનો છેદંશમાં 10/2 એટલે 5. r મેક્સિમમ સ્તંભ સમક્ષિતિજ અંતર આવી જાય 5 મીટર. પ્રશ્ન થઈ જાય છે પૂરો. ત્યાર પછી બીજા બે પ્રશ્નો છે જે બી ખૂબ સરસ મજાના સમજવા જેવા પ્રશ્નો છે. બે પ્રક્ષિપ્ત પદાર્થ સમક્ષિતિજ સાથે એક θ અને π/2 - θ મતલબ 90 - θ. અંશમાં લખો તો 90 - θ, રેડિયનમાં લખ્યું છે π/2 - θ. બે વસ્તુ એક જ થાય. સમાન ઝડપથી ફેંકવામાં આવે તો બેમાંથી એક એ બીજા કરતાં 10 મીટર વધુ ઊંચાઈએ જઈ શકે છે.
હવે પહેલાં થીટા માટે આપણે વિચારીએ તો આપણી પાસે જે રિલેશન છે એ ઊંચાઈ માટે u² sin² થીટા અપોન 2g. પહેલી પોઝિશન માટે બરાબર છે બે પ્રક્ષિપ્ત પદાર્થ, એમાં પ્રથમ કિસ્સામાં થીટા ખૂણો જ છે એટલે એને h1 બરાબર u² sin² થીટા અપોન 2g. સમાન ઝડપથી એટલે ઝડપ બેયમાં સમાન છે. બીજા કિસ્સામાં આપણે કહીએ તો બીજા કિસ્સામાં ઊંચાઈ h2 કહીએ u² sin², હવે અહીંયા આવી જાય π/2 માઇનસ થીટા એટલે 90 માઇનસ થીટા અને છેદમાં 2g. તો 90 માઇનસ થીટા એટલે કોસ થઈ જાય u² cos² થીટા અપોન 2g h2. તો આપણને અહીંયા જે રિલેશન આપ્યું છે બેમાંથી એક એ બીજા કરતાં 10 મીટર વધુ ઊંચાઈ જઈ શકે છે. મતલબ તમે એમાંય લખી શકો h1 બરાબર h2 પ્લસ 10 અથવા h2 બરાબર h1 પ્લસ 10. બેયનો મતલબ એક જ થાય. જોઈ શકો તમે બેમાંથી કોઈ બી એક 10 મીટર વધુ ઊંચાઈએ જાય છે. કાં તો h1 10 મીટર વધુ ઊંચાઈ જાય કાં તો h2 10 મીટર વધુ ઊંચાઈ જાય. કોઈ બી કન્સેપ્ટ લઈને કરો જવાબ એક જ આવવાનો છે. તો અહીંયાથી ગણીએ તો h1 આવે તો h2 માઇનસ h1 બરાબર થઈ જાય 10. h2 છે તમારી પાસે u² cos² થીટાના છેદમાં 2g અને આ છે u² sin² થીટાના છેદમાં 2g બરાબર થઈ જાય 10. તો કોમન આવી જાય u² બાય 2g અને અહીંયા થઈ જાય cos² થીટા માઇનસ sin² થીટા બરાબર 10. રકમમાં આપણે સમાન ઝડપ લખતા ભૂલી ગયા હતા. u બરાબર આપેલું છે આપણને 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. તો u એટલે 20 ગુણ્યા 20 છેદમાં 2 ગુણ્યા g10 અને આ એક સૂત્ર છે આના બરાબર થઈ જાય cos2 થીટા અને બરાબર 10. જેમ આપણે તમને sin2 થીટા બરાબર શું કીધું છે 2 sin થીટા, બે ખૂબ અગત્યના સૂત્ર કહેવાય. અને એ જ રીતે cos2 થીટા તો એનું આ સૂત્ર છે cos² થીટા માઇનસ sin². જો પ્લસ નથી, પ્લસ હોય તો 1 થઈ જાય. cos² માઇનસ sin² એટલે થઈ જાય cos2 થીટા. સાદરૂપમાં cos2 થીટા બરાબર 2 ગુણ્યા 10 ગુણ્યા 10 છેદમાં 20 ગુણ્યા 20, 10 દુને 20 એટલે cos2 થીટા બરાબર મળે છે આપણને 1/2 cos2 થીટા. cos 1/2 કે નહીં cos 60 એ 2 થીટા બરાબર 60 અને થીટા બરાબર 30. કેટલા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે બરાબર છે ખૂણો થઈ જાય 30ના ખૂણે પ્રક્ષિપ્ત. કન્સેપ્ટ આટલો જ છે. આપણને એટલું કીધું બેમાંથી એક વધુ 10 મીટર ઊંચાઈ તો આ રહીને અહીંથી h1 બરાબર h2 પ્લસ 10 અથવા h2 બરાબર h1 પ્લસ 10. આ રીતે આમાં જાશો તો જવાબ એ જ મળવાનો, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર. બેમાંથી કોઈ બી કન્સેપ્ટ એક પણ અહીંયા તમને આ ખબર હોવી જોઈએ cos² થીટા માઇનસ sin² તો જ જવાબ આવે બરાબર થઈ જાય cos2 થીટા. હા, ત્યાર પછીનો પ્રશ્ન બી જબરજસ્ત છે. એક છોકરો ઇમારતથી 78.4 મીટર દૂર ઊભો છે. અહીંયા એક ઇમારત છે બરાબર છે. છોકરો છે એ ઇમારતથી 78.4 મીટર આ 78.4 મીટર દૂર ઊભો છે. તે બોલ ફેંકે છે અને જમીનથી 39.2 મીટર ઊંચાઈ આવેલી અહીંથી એક આ બારી છે. કેટલી ઊંચી છે બારી 39.2 મીટર. જમીનથી કેટલી ઊંચી કીધી છે 39.2 મીટર આવી બારીમાં પ્રવેશે. તો છોકરો અહીંયાથી બરાબર છે અહીંયા આ છોકરો ઊભો છે એ અહીંથી એક બોલ ફેંકે છે અને બારીમાં પ્રવેશે છે એવું કીધું છે. આટલી ઊંચાઈ આવેલી બારીમાં પ્રવેશ. તો બોલની પ્રક્ષિપ્ત ઝડપ કેટલી એટલે આ યુ કેટલી ઝડપથી ફેંકે છે એ આપણે મેળવવાનું છે. તો આ ખૂણો પણ નથી અને યુ આપણે ગોતવાનું છે. ખૂણો મળી જાય તમને અહીંયા કાલના જ લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે તમને કીધું હતું
અહીંયા જમીન ઉપર આવી જશે બરાબર, તો આ અંતર છે એ અવધિ થઈ જાય, એની અવધિ તો આ 78.4 હોય તો આ પણ કેટલું થઈ જાય 78.4. તો તમને એક રિલેશન આપ્યો તો મહત્તમ ઊંચાઈ અને મહત્તમ સમક્ષિતિજ અંતર માટે બરાબર છે, હું સીધું જ લખું છું એ tan θ બરાબર 4h/r. આપણે કાલે જ મેળવો તો આગલા લેક્ચરમાં, જેમાં ઊંચાઈ અને અવધિનો ગુણોત્તર લીધો એટલે આ મેળવું. આ ડાયરેક્ટ થઈ જાય અહીંયા 4 h આપણને આપેલો છે 39.2 અને અવધિ એટલે 78.4 ગુણ્યા 2 થઈ જાય ટોટલ 78.4 વત્તા 78.4 એટલે 2 ગુણ્યા 78.4, 39 દુ 78 અને 2 દુ 4 1. tan θ બરાબર 1 તો θ બરાબર 45, તો 45ના ખૂણે ફેંકવામાં આવે બરાબર હે, તો આ થીટા થઈ ગયો. તો બોલની પ્રક્ષિપ્ત ઝડપ પૂછી છે તો તમે અહીંયા અવધિ કે આર બેમાંથી કોઈ બી સૂત્રનો ઉપયોગ કરો તો u² sin 2θ/g અથવા h બરાબર u² sin² θ/, બેમાંથી કોઈ બી લઈ શકાય. u² એ આપણે મેળવવાનો છે sin 2θ એટલે 2 ગુણ્યા 45 છેદમાં g 9.8 અને અવધિ ત્યારે કેટલી થાય 2 ગુણ્યા 78.4, એ ખબર પડવી જોઈએ અંતર r. તો 2 ગુણ્યા 78.4 ગુણ્યા 9.8 અને છેદમાં sin 45 તો 1 થઈ જાય, તો વધુ ખાલી હું u² અને ગુણ્યા 1 અને અહીંયા ગુણી નાખ્યા, તો u² બરાબર 2 ગુણ્યા 39 દુ 78 એટલે 19.6 ગુણ્યા 4 અને ગુણ્યા 9.8, તો 9.8 ગુણ્યા 2 એટલે 19.6 ગુણ્યા 19.6 અને ગુણ્યા 4 u², તો u બરાબર આ 2 વખત એટલે 1 વખત આવી જાય અને 4નું વર્ગમૂળ 2 એટલે u બરાબર 39.2 મીટર પર સેકન્ડ. પ્રશ્ન તો કેટલી ઝડપથી ફેંકવામાં આવે 39.2 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે. આ કન્સેપ્ટ તમે ડાયરેક્ટલી ઉપયોગ કરી શકો ને આ ન યાદ હોય તો તમારે h અને rનો ગુણોત્તર લઈને મેળવવું પડે, જે મહત્તમ અવધિ અને મહત્તમ ઊંચાઈ માટે લાગુ પડી ગઈ tan θ બરાબર 4h/r.